સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજ તારીખ છે 2 ઓક્ટોબર 2025 અને ગુરુવાર. આસો સુદ દસમ તિથિ છે. આજે વિજયાદશમી છે. આ વિજયાદશમીની બધાને ઘણી ઘણી શુભકામના. આજે આયુધ, શસ્ત્ર પૂજન, અસ્ત્ર પૂજન, વાહનના પૂજન, સમી પૂજન કરવાનું આજે બહુ જ મહત્વ છે. પહેલાના જમાનામાં આપણે યુદ્ધ કરવાનું હતું ત્યારે રાજા મહારાજો તલવાર વગેરેની પૂજા કરતા હતા. આમ જોઈએ તો અસ્ત્ર શસ્ત્ર એટલે તમારે આજીવિકા માટે થઈને જે કઈ વાસ્તુ વાપરતા હોય, જે પણ મશીનરી, યંત્ર, સામગ્રી, એની પૂજા કરવાનું બહુ જ મહત્વ છે. જેનાથી તમારું રક્ષણ થતું હોય અથવા જેનાથી તમારું ભરણ પોષણ થઈ રહ્યું છે અથવા તમારે જેનાથી વ્યાપાર ધંધો ચાલી રહ્યો છે, એ બધી વસ્તુની પૂજા કરવાનું બહુ જ મહત્વ છે. તો આજે વિજયાદશમી છે. આ વિજયાદશમીના દિવસે માની ઉપાસના આરાધના કરવાનું બહુ જ મહત્વ છે. આજે માને થાળ ધરાવી લોકો ઉપવાસ છોડતા હોય છે. નવરાત્રના નાની દુર્ગાઓને જમાડવાનું પણ બહુ મહત્વ છે. અને જેણે જેણે વ્રત ઉપવાસ કર્યા છે નવરાત્રિના, એ બધાની મનોકામના પૂર્ણ કરે એવી માતાજીને પ્રાર્થના કરું છું. આજના દિવસે માતાજીની ઉપાસના આરાધના કરવા માટે તેમજ અસ્ત્ર શસ્ત્રની જે પૂજા તમે કરતા હોવ એનું પણ એક ચોક્કસ મુહૂર્ત હોય છે. એ મુહૂર્ત સમય તમે કરો છો તો સારી સફળતા મળતી હોય છે. તો તેનું મુહૂર્ત છે આજે સવારે 6 થી 7:30 અને સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધી. અને સાંજે જો પૂજા કરવાની તો સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે અસ્ત્ર શસ્ત્ર વગેરેની પૂજા કરી શકો છો. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. જય અંબે. કોમેન્ટ્સમાં જય અંબે લખવાનું ભૂલશો નહીં. આજે નવરાત્ર પૂર્ણ થાય છે. માતાજીને પ્રાર્થના કરીશ તમારી બધી મનોકામના પૂર્ણ કરે. યુટ્યુબ ઉપર લખજો જય સોમનાથ. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે દસમ. દસમ તિથિ આજે સાંજે 7:11 પૂર્ણ થઈ જાય ને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને એકાદશી ગણાશે. એકાદશીનું વ્રત વગેરે આવતીકાલે કરવાનું રહેશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ઉત્તરાષાઢા. ઉત્તરાષાઢા નક્ષત્ર આજે સવારે 9:14 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું શ્રવણ નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણે છે શુક્રમાં. શુક્રમાં યોગ આજે રાત્રે 11:29 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ધૃતિ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો કરણ ગણાય છે તૈતિલ. આ તૈતિલ કરણ આજે સવારે 7:13 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ગર કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય એની રાશિ ગણાય છે મકર. મકર રાશિનો અક્ષર આવે છે ખ ને જ. મકર રાશિનો સ્વામી શનિ છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ મકર ગણાશે. આ મકર રાશિ 3જી તારીખે રાત્રે 9:28 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ મકર ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે. એમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ તો જીવન સરળ બની જાય. આજે જે કોઈ સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને ઘણી ઘણી શુભકામના. આજનું શુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે, કોઈ ઓપરેશન માટે જરૂરી છે, કોઈ વિદેશમાં જરૂરી છે, આજે કોઈને સગાઈ હોઈ શકે, કોઈને આજે કોઈ નવા કાર્યનો આરંભ કરવા જઈ રહ્યા છો, તો એ બધા જ કાર્યક્ષેત્રમાં સફળતા મળે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજે જ્યારે ઘરેથી નીકળો છો તો આજનું શુકન કરીને નીકળો, જેથી કરીને તમારું કાર્ય સારી રીતે સફળતા પ્રાપ્ત કરી શકે. અને કંઈ પણ કાર્ય કરવા ન જવાનું તો આજે ગુરુવાર છે, તો ઘરેથી નીકળો છો તો ગુરુને વંદન કરી નીકળો. ગુરુ ન હોય તો માતા પિતા પ્રથમ ગુરુ, એને વંદન કરી નીકળો. આજે બ્રાહ્મણોને દાન કરવાનું બહુ જ મહત્વ છે. બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવાનું આજે પણ બહુ જ મહત્વ છે. આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તેના માટે પણ ચોક્કસ શુભ સમય હોય છે. તે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો પણ સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 30 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો, ખરીદી કરી શકો, વેચાણ કરી શકો છો. પરંતુ આજે જે કાર્ય કરો એમાં તમને પ્રાથમિક શારીરિક જરૂરિયાતો પૂરી થશે, પણ માનસિક શાંતિ નહીં મળે. બહુ જ ટેન્શન રહેશે. માટે જે કાર્ય કરો છો તો વિચારીને કરજો. જેમાં બહુ ટેન્શન આવતું હોય એવા બધા કાર્ય આજે ન કરશો.
આજના દિવસે ઇન્ટરવ્યુ આપવા માટે પણ ચાલે, ખરીદી કરવા માટે પણ ચાલે, પશુની ખરીદી માટે પણ ઉત્તમ, વાહનની ખરીદી કરવા માટે પણ ઉત્તમ, તે સિવાય સોનું ચાંદી વગેરે ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ ન કરશો તો તમારા ઘરના વડીલ સાથે મતભેદ થઈ શકે છે. તે સિવાય સરકારી અર્ધ સરકારી કાર્યમાં તકલીફ આવી શકે છે. હા, કોઈ પિકનિકનું આયોજન થાય, ભોજન સારું ખાવાનું મળી શકે, પણ આત્મવિશ્વાસ બિલકુલ ડગી જશે તમારો નવા વસ્ત્ર ધારણ કરશો. નવા વસ્ત્ર આજે કોને ધારણ કરવા જોઈએ? જે રાજકારણમાં છે તે લોકો નવા વસ્ત્ર ધારણ ચાલુ કરી દો, તે લોકોનો પ્રગતિકારક સમય શરૂ થઈ જશે. આવું બધું જે ફળ છે એ આજે તમને સવારે 9:14 સુધીમાં મળે, પરંતુ આજે સવારે 9:14 લઈ આવતીકાલે સવારે 9:35 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 15 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે. આજે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો, કોઈ પણ ખરીદી કરી દો, વેચાણ કરી દો, સરસ દિવસ છે. કારણ કે આજે તમે જે કાર્ય કરો ને એમાં તમારી પર લોકોને ઈર્ષા આવે એવી સફળતા મળે. આજે એવો દિવસ છે કે તમે જે કાર્ય કરો એનાથી તમને માનસિક, શારીરિક અને આર્થિક બધી જ પરિસ્થિતિ શુભ નીવડે છે અને ખૂબ જ સુંદર બની જાય છે. એટલા માટે આજે ધંધો વેપાર ચાલુ કરો તો ઉત્તમ દિવસ છે. આજે તમારે કોઈની પર પ્રભાવ પાડવા માટે ઉત્તમ દિવસ છે. એટલે કે જે લોકો માર્કેટિંગનું કામકાજ કરતા હોય છે એ લોકો માટે શ્રેષ્ઠ દિવસ છે. આજે કોઈની પર સારો પ્રભાવ પાડવો છે તો તેના માટે ઇન્ટરવ્યૂ વગેરે આપવું છે, શ્રેષ્ઠ દિવસ છે. આજે સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, વસ્ત્ર, પાત્ર, ઘર, પ્રોપર્ટી, મિલકત, ગાડી, વાહન બધું જ ખરીદી કરી શકાય છે. આજના દિવસે સૌથી વધારે મહત્વ છે ઇન્ટરવ્યૂ આપવાનું, સારો પ્રભાવ પાડી શકશો. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ ન કરશો. નવા વસ્ત્ર ધારણ કરશો તો આંખમાં કાણું પડી શકે, બળતરા ખૂબ પડે, ડૉક્ટર પાસે પણ જવું પડે, એટલે નવા વસ્ત્ર ધારણ ન કરશો. આવું બધું જે ફળ છે એ આજે સવારે 9:14 લઈ આવતીકાલે સવારે 9:35 સુધીમાં તમને મળે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર અશ્વિન માસે શુભે શુક્લપક્ષે દશમ્યાયામ બૃહસ્પતિવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય
जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम पुत्र पौत्रादि संतति प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला माटे पण आवी जाय छे। दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम। હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम। હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય मतलब भारत देशની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम। आरोग्य वाળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ એમ તો દરેક જણા જ બોલવાનું છે બોલો મમ आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम। दरेक जना बोलવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। पाणीवाળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે। હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ विष्णु स्मरण सर्वं परिपूर्ण अस्तु। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान नमम। पाणी मूकी देवानुं पाछुं पाणी लेवानुं पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો કપાળમાં जमीन पर पाणी मूक्યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઊભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે सुरक्षित रहे ए भगवान सोमनाथ दादा ने प्रार्थना। तो मित्रों તમે મારા વિડિયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કે મૂકું એ તમને મળે। મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9825546459। મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ।